જય કિસાન ખેડૂત મિત્રો, આપણું યુટ્યુબ ચેનલમાં સર્વેનું સ્વાગત છે। હવે અત્યારે એક મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી ઉપર એક સરકારશ્રીની યોજના જાહેર થઈ છે, જેમાં જેણે કપાસ વાવેલો હોય, જે ખેડૂતે કપાસ વાવેલો હોય એને 1 હેક્ટર દીઠ 14,000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે। જે સહાય 2 હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર છે, જેમાં 2 હેક્ટરની મર્યાદામાં 28,000 સુધીની સહાય મળવા પાત્ર છે। જે ખેડૂતે 90 સેન્ટી બાય 30 સેન્ટીમીટર પ્લાન્ટ ટુ પ્લાન્ટ 30 સેન્ટીમીટર અને રોટોરોટ 90 સેન્ટીમીટરની કરેલું હોય, અંતરથી જેને વાવેતર કરેલું હોય તે ખેડૂત મિત્રોને વાત કરીએ તો 90 બાય 30 સેન્ટીમીટર અને 90 બાય 60 સેન્ટીમીટર એવી રીતે 2 રીતે મળવાપાત્ર છે। ક્લોઝ સ્પેસિંગમાં 13,500 રૂપિયા અને ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટમાં 7,000 રૂપિયા મળવાપાત્ર છે। હવે એક સહાય જોવા જાવે તો 21 જિલ્લામાં લાગુ કરેલ છે અને 134 કરોડ રૂપિયાની આખી યોજના 134 કરોડ રૂપિયાની આખી સહાય યોજના છે। જેમાં હું વાત કરું તો વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં છે અને એમાં સરકાર માન્ય બિયારણ અથવા મંજૂર કરેલ બિયારણની કીટ જે ખેડૂત મિત્રોએ વાવેલી હોય તેને મળવાપાત્ર છે। અને આ ફોર્મ ક્યાંથી ભરવું, કેવી રીતે ભરવું તેનો આપણે એક અલગથી વિડીયો બનાવશું, જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અત્યારે ફોર્મ ભરાવાના આજથી ચાલુ થઈ ગયા છે, કાલથી। તેમજ બીજી વાત કરીએ તો રાજકોટ, જામનગર, ઉદયપુર, સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને ભરૂચ, અમદાવાદ, વડોદરા, કચ્છ, એસકેનગર, નર્મદા, મહેસાણા, બનાસ, ગાંધીનગર અને પાટણ ને મોરબી અને જુનાગઢ જિલ્લામાં આ યોજના અત્યારે લાગુ કરેલી છે। મિશન ફોર કોટન પ્રોડક્ટ આટલા જિલ્લામાં આ સહાય પાત્ર છે અને ફોર્મ કાલથી ભરાવાના ચાલુ થવાના છે। અને ફોર્મ આ યોજના 2026 થી 2031 સુધી 5 વર્ષમાં જે કપાસની પ્રોડક્ટિવિટી છે એ વધારવા માટેની આ યોજના છે, જેમાં ચાઇના અને એ દેશોમાં જે આપણાથી વધુ પ્રોડક્ટિવિટી કરે છે જે કપાસની, એની સાપેક્ષમાં આપણા ભારતમાં વધુ કપાસની પ્રોડક્ટિવિટી થાય એના હેઠળની આ એક આખી યોજના આવેલી છે। અને આ ફોર્મ છેલ્લી તારીખ એની 24/7/2026 સુધીમાં ભરાઈ જશે। 10/7 થી 24/7 એની આખી તારીખ છે ભરાવાની। એ પ્રમાણે જેમાં તારીખ પ્રમાણે ફોર્મ ભરી દેવું અને ફોર્મ ગામના વીસી તેમજ કોમ્પ્યુટર ઓપરેટર તેમજ કોઈ પણ સાયબર કેફેમાં જઈને ખેડૂતોને ભરાવાનું રહેશે, તેમજ પોતાની જાતે પણ તે આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી ભરી શકશે। ત્યારબાદ આ યોજના છે એ પૈસા આપશે કે કીટ આપશે હજી સરકારે નક્કી કરેલું નથી, અને તેના ધારાધોરણ નિયમ પ્રમાણે જો પાસ થશે તે ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે। જય જવાન, જય કિસાન।